રાજકોટના વીરપુરમાં જય જલારામ માર્કેટિંગના નામે પોન્જી સ્કીમનો ભાંડો ફૂટ્યો છે। વીરપુરમાં રોકાણકારોના લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર એક મોટી ઠગ ટોળકીનો વીરપુર પોલીસ અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન દ્વારા પર્દાફાશ કર્યો છે। આ ટોળકીએ જય જલારામ માર્કેટિંગ અને જલારામ બચત મંડળી જેવી સંસ્થાઓ ખોલીને નિર્દોષ લોકોને બાઇક અને ઊંચા વ્યાજની લાલચ આપી લાખોનું રોકાણ કરાવ્યું હતું। ઠગ ટોળકીની કાર્યપ્રણાલી મુજબ તેઓ દર મહિને 1000 રૂપિયા ભરાવી 40 મહિનાના અંતે બાઇક અથવા 50,000 આપવાની લાલચ આપતા। આ ઉપરાંત રોજની નાની બચત પર વાર્ષિક 6% વ્યાજની ખાતરી આપીને ગ્રામ્ય વિસ્તારના અનેક લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા। 1500 રૂપિયા ભરી અને આ લોભામણી સ્કીમમાં અમને વિશ્વાસમાં લઈ અને અમારી પાસે ભરપાઈ કરતા હતા, જે 40 હપ્તા ભર્યા પછી અમને રકમ મળેલ નથી આજની તારીખ સુધીમાં। ભોગ બનનારનું કહેવું છે કે આ સ્કીમમાં અનેક ગરીબ માણસો પોતાના પરસેવાની કમાણી ભરતા હતા, જેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે। લોને ઓફિસવાળા છું થઈ ગયા છે। અમે ગરીબ માણસો છીએ, અમે પૈસાની માંગ હાટું ઓફિસમાં જલારામ પોલીસ ચોકીમાં અમે અરજી કરી છે। હવે અમને અમારે હકના અમારે પૈસા પાછા જોઈએ છે। આ મામલે વીરપુર પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી તપાસ હાથ ધરી, જેમાં તમામ 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। સાથે જ વીરપુર પોલીસે જાહેર જનતાને અપીલ કરી છે કે જો કોઈ અન્ય નાગરિક આ ટોળકીનો ભોગ બન્યો હોય તો તે પુરાવા સાથે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરે। છ આરોપીઓને હસ્તગત કરી લેવામાં આવેલ છે। મુખ્ય સૂત્રધાર હજી ફરાર છે, તેમને પણ હસ્તગત કરવા માટે પોલીસની ટીમો રવાના થયેલ છે। આ જ ગુનામાં અમને ટોટલ અત્યારે 200 જેટલા ભોગ બનનાર છે એ સામે આવેલ છે અને આ તમામનું જ પણ અમે વિશેષ નિવેદન લઈ અને આ એફઆઈઆરમાં એડ કરશું।